હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે વાત કરીશું વિકલન, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ડિફરન્સિએશન. સૌથી પહેલાં તો આપણે વિકલનનો અર્થ સમજીશું કે વિકલન એટલે શું અને વિકલન લેવાની જરૂર કેમ પડે છે. તો અલગ અલગ ઉદાહરણો દ્વારા મેં વિકલનનો અર્થ સમજાવવાનો પ્રયત્ન અહીંયા કરેલો છે. ધારો કે કોઈ રાશિ વાય એ બીજી કોઈ રાશિ એક્સનું વિધેય છે. ધારો કે કોઈ રાશિ વાય એ બીજી કોઈ રાશિ એક્સનું વિધેય છે. તો આ જે વિધાન છે એને ગાણિતિક ભાષામાં સાંકેતિક રીતે આપણે લખવું હોય, સંકેત સ્વરૂપે લખવું હોય તો આપણે એને આ રીતે લખી શકીએ છીએ: વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. આને કઈ રીતે વંચાય? એફ ઓફ એક્સ. અને એફ એટલે ફંક્શન. આને વાંચવું હોય તો આ રીતે વાંચી શકાય: વાય ઇઝ ફંક્શન ઓફ એક્સ. એનો અર્થ એવો થાય કે વાય એ એક્સનું વિધેય છે. સમજો કઈ રીતે વંચાય આને વંચાય આ રીતે: વાય ઇઝ ફંક્શન ઓફ એક્સ. એટલે આને કહેવાય કે વાય એ એક્સનું વિધેય છે. અને એને આપણે ગણિતની ભાષામાં લખવું હોય તો આ રીતે લખી શકીએ: વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. હવે આના આધારે આપણે એવું કહી શકીએ કે જ્યારે એક્સમાં સતત ફેરફાર થતો હોય, ત્યારે એફ ઓફ એક્સ વિધેય અનુસાર વાયમાં પણ સતત ફેરફાર થતો હોય. જો વાય એ એક્સનું વિધેય હોય તો જો એક્સમાં સતત ફેરફાર થાય તો એફ ઓફ એક્સ અનુસાર વાયમાં પણ સતત ફેરફાર થાય. હવે જો આપણે વાયમાં થતા ફેરફારનો દર એક્સની સાપેક્ષે એક્સના કોઈ એક મૂલ્ય પાસે કેટલો છે તે જાણવું હોય તો એક્સના તે મૂલ્ય પાસે આપણે ડીવાય બાય ડીએક્સ મેળવવું જોઈએ. સમજો ફરીથી, આપણે કીધું કે વાય એ એક્સનું વિધેય છે. તો પછી આપણે એવું કહી શકીએ કે જો એક્સના મૂલ્યમાં ફેરફાર થતો હોય તો એફ ઓફ એક્સ અનુસાર વાયના મૂલ્યમાં પણ ફેરફાર થતો હોવો જોઈએ. હવે આપણે વાયના મૂલ્યમાં થતા ફેરફારનો દર એક્સની સાપેક્ષે એક્સના કોઈ એક મૂલ્ય પાસે કેટલો છે તે જાણવું છે. વાયના મૂલ્યમાં થતા ફેરફારનો દર એક્સના કોઈ એક મૂલ્ય પાસે એક્સની સાપેક્ષે એક્સના કોઈ એક મૂલ્ય પાસે કેટલો તે જાણવું હોય તો એક્સના તે મૂલ્ય પાસે આપણે ડીવાય બાય ડીએક્સ મેળવવું જોઈએ. અને ડીવાય બાય ડીએક્સને જ વાયનું એક્સની સાપેક્ષે વિકલન કહે છે. ડીવાય બાય ડીએક્સને જ વાયનું એક્સની સાપેક્ષે વિકલન કહે છે. તો વિકલનને ક્યારે વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે? જ્યારે કોઈ રાશિમાં થતા ફેરફારનો દર બીજી કોઈ રાશિની સાપેક્ષે જાણવો હોય, જ્યારે કોઈ રાશિમાં થતા ફેરફારનો દર બીજી કોઈ રાશિની સાપેક્ષે જાણવો હોય ત્યારે તે રાશિનું બીજી જ રાશિની સાપેક્ષે વિકલન લેવું પડે. ઓકે, તો આ મેં વિકલનનો બહુ સિમ્પલ અર્થ સમજાવ્યો છે. આને આપણે હજી બીજા ઉદાહરણ દ્વારા સમજીએ એટલે આપણે વધારે ક્લિયર થઈએ. ચલો, આ જે વસ્તુ મેં તમને ઉપર ચલાવી એને આપણે બીજા ઉદાહરણ દ્વારા સમજીએ. મેં અહીંયા કીધું છે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ ટી. આનો અર્થ એવો થાય કે એક્સ એ ટીનું વિધેય છે. બીજા શબ્દોમાં કહું તો એક્સ એ ટી પર આધારિત છે. જે એક્સ એટલે અંતર અથવા સ્થાન છે, ટી એટલે સમય છે. ઓકે, એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ ટી. એનો અર્થ શું થાય? એક્સ એ ટીનું વિધેય છે. બીજા શબ્દોમાં કહીએ કે તો એક્સ એ ટી પર આધારિત છે, જ્યાં એક્સ એટલે અંતર અથવા સ્થાન અને ટી એ સમય છે. હવે એક્સ એ ટી પર આધારિત છે અથવા એક્સ એ ટીનું વિધેય છે એવું ક્યારે કહી શકાય? તો આપણે એક્સનું કોઈ એક સમીકરણ લખીએ: એક્સ ઇઝ ઇક્વલ ટુ 3t² પ્લસ 2t પ્લસ 1. આ સમીકરણ હું આ રીતે પણ લખી શકું છું: એક્સ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ 3t² પ્લસ 2t પ્લસ 1.
તો x એ t નું વિધેય છે અથવા x એ t પર આધારિત છે એવું ત્યારે જ કહી શકાય જ્યારે x ના સમીકરણમાં t આવતો હોય તો જ આપણે કહી શકીએ કે આ જે x છે એ t નું વિધેય છે અથવા x એ t પર આધારિત છે. તો આ સમીકરણ આપણે x બરાબર 3t સ્ક્વેર પ્લસ 2t પ્લસ 1 અથવા આ રીતે પણ લખી શકીએ x ઓફ t ઇઝ ઇક્વલ ટુ 3t સ્ક્વેર પ્લસ 2t પ્લસ 1. હવે આપણે આ સમીકરણ ઉપરથી કહી શકીએ કે જો સમય બદલાય તો સ્થાન બદલાય, સમય બદલાય તો સ્થાન બદલાય. આ સમીકરણમાં t બરાબર 1 મૂકીએ તો આપણને t બરાબર 1 સેકન્ડ કણોનું સ્થાન મળે. જો સમીકરણમાં હું t બરાબર 2 મૂકું તો 2 સેકન્ડ મને કણોનું સ્થાન મળશે. તો આપણે કોઈ પદાર્થના સ્થાન x માં થતા ફેરફારનો દર, કોઈ પદાર્થના સ્થાન x માં થતા ફેરફારનો દર t ની સાપેક્ષે t ના કોઈ મૂલ્ય પાસે કેટલો છે. મેં અહીંયા તમને કીધું કે x એ t પર આધારિત છે એટલે t નું મૂલ્ય બદલાય તો x નું મૂલ્ય બદલાય. તો t બરાબર 1 સેકન્ડ મૂકીએ આપણે તો આપણને t બરાબર 1 સેકન્ડે કણનું સ્થાન મળે. t બરાબર 2 મૂકીએ તો 2 સેકન્ડે કણનું સ્થાન મળે. તો સમય બદલાય છે એમ સ્થાન બદલાય છે. તો સ્થાનમાં થતા ફેરફારનો દર t ની સાપેક્ષે t ના કોઈ એક મૂલ્ય પાસે કેટલો છે તે જાણવું હોય આપણે તો t ના તે મૂલ્ય પાસે x નું t ની સાપેક્ષે વિકલન કરવું પડે. ખબર પડી કેમ વિકલન કરવું પડે? તો x ના કોઈ પદાર્થના સ્થાન x માં થતા ફેરફારનો દર t ની સાપેક્ષે t ના કોઈ મૂલ્ય પાસે કેટલો છે તે આપણે જાણવું હોય તો t ના તે મૂલ્ય પાસે x નું t ની સાપેક્ષે વિકલન કરવું પડે. જેને આપણે સંકેત સ્વરૂપે લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? તો એને આપણે સંકેત સ્વરૂપે લખવું હોય તો લખી શકીએ dx by dt. dx by dt ને કહેવામાં આવે છે x નું t ની સાપેક્ષે વિકલન. dx by dt ને કહીએ છીએ x નું t ની સાપેક્ષે વિકલન. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, આગળ આપણે આના પર આધારિત દાખલા આવશે અને ચેપ્ટર નંબર 3 માં પણ એનો ઉપયોગ કરવાનો આવશે કે અંતર x નું t ની સાપેક્ષે પ્રથમ વિકલન કરવામાં આવે, અંતરનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન કરવામાં આવે તો વેગ મળે. અને માટે આપણે લખી શકીએ v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt. x એટલે અંતર અથવા સ્થાન અને t એટલે સમય. તો અંતરનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન કરવામાં આવે તો વેગ મળે. ઓકે, હજી આપણે એક બીજા ઉદાહરણ દ્વારા સમજીએ. મેં અહીંયા લખ્યું છે કે v ઇઝ ઇક્વલ ટુ f ઓફ t. હવે તમને ખબર પડી જશે કે આ v ઇઝ ઇક્વલ ટુ f ઓફ t શું કહેવા માંગે છે? તો v ઇઝ ઇક્વલ ટુ f ઓફ t આપણને કહેવા માંગે છે કે વેગ એ સમયનું વિધેય છે, એટલે કે વેગ એ સમય પર આધારિત છે. તો જ્યાં v એ વેગ છે, t એ સમય છે. તો મેં આવું વેગનું સમીકરણ લખ્યું છે v ઇઝ ઇક્વલ ટુ 4t ક્યુબ પ્લસ 7t સ્ક્વેર પ્લસ 5. અથવા આ સમીકરણ આપણે આ રીતે પણ લખી શકીએ v ઓફ t ઇઝ ઇક્વલ ટુ 4t ક્યુબ પ્લસ 7t સ્ક્વેર પ્લસ 5. તો આ સમીકરણ પરથી આપણે આ ગમે તે સમીકરણ પરથી આપણે કહી શકીએ કે સમય t બદલાય તો કણ કે પદાર્થનો વેગ બદલાય. અને વેગ એ સમય પર આધારિત છે એવું ત્યારે જ આપણે કહી શકીએ કે જ્યારે વેગના સમીકરણમાં t આવતો હોય. તો અહીંયા વેગના સમીકરણમાં t છે માટે આપણે કહી શકીએ કે વેગ એ સમય t પર આધારિત છે. અને આ સમીકરણમાં t હોવાથી સમય બદલાશે તેમ તેમ પદાર્થનો વેગ બદલાશે. તો હવે આ પદાર્થના વેગ v માં થતા ફેરફારનો દર, સમય બદલાશે એમ વેગ બદલાશે. તો પદાર્થના વેગમાં થતા ફેરફારનો દર t ની સાપેક્ષે t ના કોઈ મૂલ્ય પાસે કેટલો છે તે જાણવું હોય તો t ના તે મૂલ્ય પાસે v નું t ની સાપેક્ષે શું લેવું પડે? વિકલન લેવું પડે અથવા વિકલન કરવું પડે. તો એને આપણે સાંકેતિક સ્વરૂપે લખીએ તો કઈ રીતે લખાશે? dv by dt is equal to
તો ડીવી બાય ડીટી ને આપણે શું કહીએ? તો ડીવી બાય ડીટી ને આપણે કહીએ છીએ વી નું ટી ની સાપેક્ષે વિકલન. હવે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન થતો હશે કે સાહેબ અહીંયા ડીડી ઉડાઈ નહીં દેવાનો, અહીંયા ડીડી ઉડાઈ નથી દેવાનો. ના, હજી હું તમને આગળ સમજાવું છું. ઓકે, કે વિકલનને સંકેત સ્વરૂપે કઈ રીતે દર્શાવાય છે. તો ડીવી બાય ડીટી ને આપણે શું કહીએ છીએ? વી નું ટી ની સાપેક્ષે વિકલન. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે વિકલન લેવાની જરૂર કેમ પડે. ઓકે, આ 3 ઉદાહરણો દ્વારા તમે સમજી શકો છો કે આપણે ક્યારે વિકલન લેવાની જરૂર પડે. મેં અગાઉ પણ તમને કીધું કે કોઈ રાશિમાં થતા ફેરફારનો દર બીજી રાશિની સાપેક્ષે જાણવો હોય તો તે રાશિનું બીજી રાશિની સાપેક્ષે વિકલન લેવું પડે. હવે બીજી એક નોંધ ધ્યાન રાખજો કે વેગ v નું t ની સાપેક્ષે પ્રથમ વિકલન કરવામાં આવે તો પ્રવેગ મળે. પ્રવેગને આપણે કયા સંકેત વડે દર્શાવીએ છીએ? એ. તો પ્રવેગનું વિકલન વાળું સૂત્ર ધ્યાનમાં રાખજો, a = dv by dt. વેગનું વિકલન વાળું સૂત્ર v = dx by dt. જ્યાં મેં તમને કીધું કે અંતરનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન કરવામાં આવે તો વેગ મળે, એ જ રીતે વેગનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન કરવામાં આવે તો પ્રવેગ મળે. માટે પ્રવેગનું વિકલન વાળું સૂત્ર a = dv by dt. એ જ રીતે બીજી એક નોંધ પણ ધ્યાન રાખજો કે સ્થાન અથવા અંતર નું t ની સાપેક્ષે દ્વિતીય વિકલન કરવામાં આવે, અંતર નું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન કરવામાં આવે તો પ્રવેગ મળે. અને આપણે એને સૂત્ર સ્વરૂપે લખવું હોય તો લખી શકીએ a = d2x by dt². a = d2x by dt². તો 3 વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. અંતરનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન કરતા વેગ મળે, વેગનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન કરતા પ્રવેગ મળે, અંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન કરતા પ્રવેગ મળે. તો વેગનું વિકલનના સ્વરૂપમાં સૂત્ર v = dx by dt, પ્રવેગનું વિકલનના સ્વરૂપમાં સૂત્ર a = dv by dt અને પ્રવેગનું x ના સ્વરૂપમાં વિકલનનું સ્વરૂપ a = d2 by dt². હવે આપણે વિકલનને કયા સંકેત વડે દર્શાવે એનો અર્થ સમજીએ. હું તમને એક ક્વેશ્ચન પૂછું કે મને આનો જવાબ આપો. બોલો, આનો જવાબ શું આવશે? તો તમે મને કહેશો કે સાહેબ સિમ્પલ છે, આનો જવાબ 12 આવશે. તો હું તમને પૂછીશ કે આનો જવાબ 12 આવે છે એવી તમને ખબર કેમ પડી? તો તમે મને કહેશો કે સાહેબ 4 અને 3 નો ગુણાકાર કરવામાં આવે તો 4 તરીને 12 થાય. હા, હું તમને પૂછીશ કે 4 અને 3 નો ગુણાકાર જ કરવાનો છે એવી તમને ખબર કેમ પડી? તો તમે મને કહેશો કે સાહેબ 4 અને 3 વચ્ચે જે તમે ચોકડીની નિશાની મૂકેલી છે ને એ ગુણાકારની નિશાની છે. આ જે નિશાની છે ને એ ગુણાકારની નિશાની છે. તો અહીંયા આપણને આ જે નિશાની છે એના આધારે આપણને ખબર પડે છે કે 4 અને 3 નો ગુણાકાર કરવાનો છે. તો કોઈ પણ ક્રિયાને દર્શાવવા માટે આપણે સંકેતનો ઉપયોગ કરીએ છીએ. તો ગુણાકારને દર્શાવવા માટે આપણે આ સંકેતનો ઉપયોગ કરીએ છીએ, ભાગાકારને દર્શાવવા માટે આપણે આ સંકેતનો ઉપયોગ કરીએ છીએ, સરવાળાને દર્શાવવા માટે આપણે આ સંકેતનો ઉપયોગ કરીએ છીએ, બાદબાકીને દર્શાવવા માટે આપણે આ સંકેતનો ઉપયોગ કરીએ છીએ. એ જ રીતે વિકલનને દર્શાવવા માટે આપણે આ સંકેતનો ઉપયોગ કરીએ છીએ, d by dx અથવા d by dy અથવા d by dz અથવા d by dt. ઓકે, જેવી રીતે કોઈ પણ ક્રિયાને દર્શાવવા માટે આપણે ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી વગેરે સંકેતનો ઉપયોગ કરીએ છીએ, એ જ રીતે આપણે વિકલનને દર્શાવવા માટે d by dx, d by dy, d by dz અને d by dt વગેરે સંકેતનો ઉપયોગ કરીએ છીએ. તો આ બધા જ જે સંકેત છે એ પ્રથમ વિકલન માટેના છે. ખાસ સમજો, આ બધા જ જે સંકેત છે એ પ્રથમ વિકલન માટેના સંકેત છે.
હવે ડી બાય ડીએક્સનો અર્થ શું થાય? તો ડી બાય ડીએક્સનો અર્થ થાય છે કે એક્સની સાપેક્ષે વિકલન, એક્સની સાપેક્ષે વિકલન, ડી બાય ડીએક્સ એનો અર્થ થાય એક્સની સાપેક્ષે વિકલન. ડી બાય ડીવાય નો અર્થ શું થાય? તો ડી બાય ડીવાય નો અર્થ થાય વાયની સાપેક્ષે વિકલન. ડી બાય ડીઝેડ નો અર્થ શું થાય? તો ડી બાય ડીઝેડ નો અર્થ થાય ઝેડની સાપેક્ષે વિકલન. ડી બાય ડીટી નો અર્થ શું થાય? તો એનો અર્થ થાય ટીની સાપેક્ષે વિકલન. ઓકે, તો વિકલનના સંકેતમાં દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવે છે ને કે વિકલનને આપણે કયા સંકેત વડે દર્શાવી શકીએ? ડી બાય ડીએક્સ. હવે ડીને ઉડાવવાના નથી, એ ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ વિકલનનો સંકેત છે. ઓકે, આપણે તો વિકલનને પ્રથમ વિકલનને આપણે ડી બાય ડીએક્સ, ડી બાય ડીવાય, ડી બાય ડીઝેડ, ડી બાય ડીટી વડે દર્શાવી શકીએ છીએ. હવે દ્વિતીય વિકલનને આપણે દર્શાવવું હોય તો એના માટે આપણે કયા સંકેતનો ઉપયોગ કરીએ છીએ? દ્વિતીય વિકલનને દર્શાવવું હોય તો કયા સંકેતનો? તો દ્વિતીય વિકલનને દર્શાવવા માટે આપણે ડી સ્ક્વેર બાય ડી એક્સ સ્ક્વેર અથવા ડી સ્ક્વેર બાય ડીવાય સ્ક્વેર અથવા ડી સ્ક્વેર બાય ડીઝેડ સ્ક્વેર અથવા ડી સ્ક્વેર બાય ડીટી સ્ક્વેર સંકેતનો ઉપયોગ કરીએ છીએ. ચલો, દરેક વિદ્યાર્થીને પ્રથમ વિકલનને કઈ રીતે દર્શાવાય અને દ્વિતીય વિકલનને કઈ રીતે દર્શાવાય એ ખ્યાલ આવી ગયો ને? ઓકે, હવે આપણે આગળ જઈએ. હવે આનો અર્થ તો તમને ખબર પડી કે ડી બાય ડીએક્સ એટલે શું? તો ડી બાય ડીએક્સ એટલે એક્સની સાપેક્ષે વિકલન. પણ હવે તમારે મને એક પ્રશ્ન પૂછવાનો છે, કોનું વિકલન? કોનું વિકલન? પૂછો મને પ્રશ્ન કે સાહેબ કોનું વિકલન? તો હું તમને કહું છું વાયનું. વાયનું. તો ડીવાય બાય ડીએક્સ આને આપણે કઈ રીતે લખી શકીએ? તો આને આપણે કહી શકીએ કે વાયનું એક્સની સાપેક્ષે વાયનું એક્સની સાપેક્ષે વિકલન. ઓકે, સમજો ડીવાય બાય ડીએક્સ. ડી બાય ડીએક્સ એ તો વિકલનનો સંકેત થયો. તમારે કોનું વિકલન કરવું છે? વાયનું. તો તમે લખશો ડીવાય બાય ડીએક્સ એટલે વાયનું એક્સની સાપેક્ષે વિકલન. હવે તમને બે પ્રશ્નો પૂછો. પહેલો પ્રશ્ન, સાહેબ તમારે કોની સાપેક્ષે વિકલન કરવું છે? તો હું તમને કહીશ કે મારે ટીની સાપેક્ષે વિકલન કરવું છે. જો મારે ટીની સાપેક્ષે વિકલન કરવું હોય તો હું શું લખી શકું? જો મારે ટીની સાપેક્ષે વિકલન કરવું હોય તો હું અહીંયા લખી શકું ડી બાય ડીટી. હવે તમને બીજો પ્રશ્ન પૂછો, કોનું? ચલો પૂછો પ્રશ્ન. સોનું નહીં, કોનું? ઓકે, તો હું તમને કહું છું કે મારે આરનું વિકલન કરવું છે. કોની સાપેક્ષે? ટીની સાપેક્ષે. તો આપણે શું લખી શકીએ? ડી આર બાય ડીટી, જેને આપણે શું કહી શકીએ? આરનું ટીની સાપેક્ષે વિકલન. આરનું ટીની સાપેક્ષે વિકલન. આર એટલે સ્થાન, અંતર. અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને શું મળે? વેગ મળે. ચલો ફરી મને એક પ્રશ્ન પૂછો, સાહેબ તમારે કોની સાપેક્ષે વિકલન કરવું છે? તો હું તમને કહું છું કે મારે ટીની સાપેક્ષે વિકલન કરવું છે. તો અહીંયા શું લખીશ? ડી બાય ડીટી. ચલો બીજો સવાલ પૂછો, કોનું? તો હું તમને કહીશ વીનું. તો આપણે કઈ રીતે લખીશું? ડીવી બાય ડીટી. તો આને આપણે શું કહીશું? વીનું ટીની સાપેક્ષે, વીનું ટીની સાપેક્ષે
વિકલન. ઓકે, ખ્યાલ આવે છે દરેક વિદ્યાર્થીને? ચલો હજી મને એક ક્વેશ્ચન પૂછો. સાહેબ તમારે કોની સાપેક્ષે વિકલન કરવું છે? તો હું તમને કહું છું કે મારે વાયની સાપેક્ષે વિકલન કરવું છે. જો મારે વાયની સાપેક્ષે વિકલન કરવું હોય તો કઈ રીતે લખાય? ડી બાય ડીવાય. ચલો બીજો ક્વેશ્ચન પૂછો. કોનું? તો હું તમને કહું છું પી નું. તો કઈ રીતે લખાશે? ડીપી બાય ડીવાય. હવે ડીપી બાય ડીવાય એટલે શું થાય? તો પી નું વાયની સાપેક્ષે વિકલન. ચલો દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો? ચલો હજી એક ક્વેશ્ચન પૂછવો છે. પૂછો. સાહેબ તમારે કોની સાપેક્ષે વિકલન કરવું છે? તો હું તમને કહું કે મારે ઝેડ ની સાપેક્ષે વિકલન કરવું છે. તો હું શું લખીશ? ડી બાય ડી ઝેડ. ચલો બીજો સવાલ પૂછો. કોનું? તો હું તમને કહું છું કે વી નું. તો તમે કઈ રીતે લખશો? ડીવી બાય ડી ઝેડ. ઓકે, તો પ્રથમ વિકલનને આપણે ડી બાય ડીએક્સ, ડી બાય ડીવાય, ડી બાય ડીઝેડ, ડી બાય ડીટી વડે દર્શાવી શકીએ. જેની સાપેક્ષે વિકલન કરવું હોય એવો સંકેત બનશે. દ્વિતીય વિકલનને આપણે ડી સ્ક્વેર બાય ડીએક્સ સ્ક્વેર, ડી સ્ક્વેર બાય ડીવાય સ્ક્વેર, ડી સ્ક્વેર બાય ડીઝેડ સ્ક્વેર, ડી સ્ક્વેર બાય ડીટી સ્ક્વેર વડે દર્શાવી શકીએ. હવે આપણે વિકલનના કેટલાક સૂત્રો જોઈએ. જેમાં પહેલું સૂત્ર છે ડી બાય ડીએક્સ એક્સ રેઝ ટુ એન. તો અહીંયા આપણે કોનું વિકલન કરવું છે? એક્સ રેઝ ટુ એન નું. કોની સાપેક્ષે? એક્સ ની સાપેક્ષે. અહીંયા જે પદ છે એ ઘાતવાળું પદ છે. એક્સ ની કેટલી ઘાત છે? એન ઘાત છે. તો આવા જ્યારે ઘાતવાળા પદનું વિકલન કરવામાં આવે ત્યારે આપણે શું યાદ રાખીશું? કે જે ઘાત હોય એ ઘાત આગળ આવે, ઘાતમાં એકનો ઘટાડો થાય. વિકલનમાં જે ઘાત હોય એ ઘાત આગળ આવે અને ઘાતમાં એકનો ઘટાડો થાય. આપણે કોનું વિકલન કરવું છે? એક્સ રેઝ ટુ એન નું. કોની સાપેક્ષે? એક્સ ની સાપેક્ષે. તો એક્સની જે ઘાત હોય એ ઘાત આગળ આવે અને ઘાતમાં એકનો ઘટાડો થાય. યાદ રાખજો કે જે ઘાત હોય એ ઘાત આગળ આવે, ઘાતમાં એકનો ઘટાડો થાય. તો એક્સ રેઝ ટુ એન નું એક્સની સાપેક્ષે વિકલન થાય એન એક્સ રેઝ ટુ એન માઇનસ 1. આ પહેલું સૂત્ર યાદ રાખવાનું છે. ધોરણ 11માં મોટા ભાગના વિકલન પર આધારિત MCQ કે દાખલા તમારા આ સૂત્ર પર આધારિત આવશે. તો ડી બાય ડીએક્સ એક્સ રેઝ ટુ એન ઇઝ ઇક્વલ ટુ એન એક્સ રેઝ ટુ એન માઇનસ 1. હવે બીજું સૂત્ર જોઈએ આપણે. તો ડી બાય ડીએક્સ ઇન્ટુ એક્સ. ઓકે, કોનું વિકલન કરવું છે આપણે? એક્સનું વિકલન કરવું છે. કોની સાપેક્ષે વિકલન કરવું છે? એક્સની સાપેક્ષે. તો કેટલાક વિદ્યાર્થીઓ અહીંયા વિચારશે કે સાહેબ એક્સ એક્સ ઉડાવી દો, ડી ઉડાવી દો, કેટલા રહેશે? 1. યસ. તો અહીંયા ઉડાવવાના નથી, પણ એક્સનું એક્સની સાપેક્ષે વિકલન 1 થાય. એક્સનું એક્સની સાપેક્ષે વિકલન 1 થાય. તેવી જ રીતે વાયનું વાયની સાપેક્ષે વિકલન, વાયની સાપેક્ષે ડી બાય ડીવાય, વાયનું વાયની સાપેક્ષે વિકલન 1 થાય. એવી જ રીતે ટીનું ટીની સાપેક્ષે વિકલન 1 થાય. ડી બાય ડીટી ઇન્ટુ ટી. તો ટીનું ટીની સાપેક્ષે વિકલન 1 થશે. કઈ રીતે? તો ધ્યાન આપજો. અહીંયા હું આને સમજાવું છું, આની સાબિતી આપું છું. ધારો કે y બરાબર x છે. તો x ની ઉપર કેટલી ઘાત છે? 1 ઘાત છે. તો y નું કોની સાપેક્ષે વિકલન થઈ શકે? તો y એ અહીંયા x પર આધારિત છે. આથી y નું x ની સાપેક્ષે વિકલન થઈ શકે. તો મારે y નું x ની સાપેક્ષે વિકલન કરવું હોય તો હું શું લખી શકું? dy બાય dx. અહીંયા પણ મારે x રેઝ ટુ 1 નું કોની સાપેક્ષે વિકલન કરવું છે? x ની સાપેક્ષે. તો મારે શું લખવું પડે? dy બાય dx x રેઝ ટુ 1. હવે ઘાતનો નિયમ શું છે? તો ઘાતનો નિયમ છે જે ઘાત હોય એ આગળ આવે તો 1 આગળ આવશે, ઘાતમાં
એકનો ઘટાડો થાય તો 1 ઓછા 1. હવે 1 ગુણ્યા એક્સ તો એક્સ જ મળે ને આપણને. તો આ એક લખીએ કે ના લખીએ કોઈ ફરક પડે નહીં. તો એક્સ રેસ ટુ 1 માઇનસ 1 તો એક્સ રેસ ટુ 0. તો એક્સ રેસ ટુ 0 એટલે કેટલા થાય? 1 થાય. તો આપણને y ઇઝ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ 1 નું એક્સની સાપેક્ષે વિકલન કરીએ તો શું મળે? 1 મળે. તો યાદ રાખજો, એક્સનું એક્સની સાપેક્ષે વિકલન 1 થાય, વાયનું વાયની સાપેક્ષે વિકલન 1 થાય, ટીનું ટીની સાપેક્ષે વિકલન 1 થાય. આગળ જોઈએ બીજો એક સૂત્ર, ડી બાય ડીએક્સ ઇન્ટુ કે. તો આપણે અહીંયા કે નું કોની સાપેક્ષે વિકલન કરવું છે? એક્સની સાપેક્ષે વિકલન કરવું છે. જ્યાં કે ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3 અપ ટુ સો એન. તો કેની જગ્યાએ 1 મૂકીએ તો 1 નું એક્સની સાપેક્ષે વિકલન, કેની જગ્યાએ 2 મૂકીએ તો 2 નું એક્સની સાપેક્ષે વિકલન. તો તમારે જેની સાપેક્ષે વિકલન કરવાનું હોય તો તમારે કોની સાપેક્ષે વિકલન કરવું છે? એક્સની સાપેક્ષે. તો કેની જોડે એક્સ હોવો જોઈએ. જો એક્સ ન હોય તો કે અચળ પદ કહેવાય. કે એક એવું પદ કહેવાય, અચળ પદ કહેવાય. અને કોઈ પણ અચળ પદ કે અચળ સંખ્યાનું વિકલન શું થશે? 0. 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો તો એનું વિકલન 0 થશે. તો અચળનું વિકલન હંમેશા 0 થાય. કે અહીંયા અચળ છે અથવા કે એ પૂર્ણાંક સંખ્યા છે તો કેનું વિકલન કેવું થશે? 0 થશે. ચલો આ 3 સૂત્રો બરોબર સમજી લો. ડી બાય ડીએક્સ એક્સ રેસ ટુ એન. તો વિકલનમાં જે ઘાત હોય એ ઘાત આગળ આવે, ઘાતમાં 1નો ઘટાડો થાય. તો ડી બાય ડીએક્સ એક્સ રેસ ટુ એનનું વિકલન થાય એન એક્સ રેસ ટુ એન માઇનસ 1. એક્સનું એક્સની સાપેક્ષે વિકલન 1 થાય, વાયનું વાયની સાપેક્ષે વિકલન 1 થાય, ટીનું ટીની સાપેક્ષે વિકલન 1 થાય. જેની સાબિતી મેં અહીંયા આપી. કોઈ પણ અચળ સંખ્યા હોય તો એનું વિકલન 0 થાય. ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ અચળ સંખ્યા હોય તો એનું વિકલન શું થશે? તો કોઈ પણ અચળ સંખ્યાનું વિકલન 0 થશે. હવે આ સૂત્ર પર આધારિત આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. ધ્યાન આપજો. અને જેટલા પણ હું ઉદાહરણ ચલાવું એ બધા જ ઉદાહરણ તમારે નોટબુકની અંદર લખવાના છે અને તમારે જાતે પ્રેક્ટિસ કરવાના છે. ધારો કે y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર છે. y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. તો y નું કોની સાપેક્ષે વિકલન થશે? તો અહીંયા y એ કોના પર આધારિત છે? x. તો y નું x ની સાપેક્ષે વિકલન થશે. માટે આપણે લખી શકીએ dy બાય dx. ઓકે. હવે આપણે આવું નહીં લખીએ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ d બાય dx ઇન્ટુ એક્સ સ્ક્વેર. અમે ડાયરેક્ટ વિકલન જ કરીશું. એક જ સ્ટેપમાં જવાબ આવી જવો જોઈએ. dy બાય dx. આ તો કઈ રીતે લખ્યું ખબર પડી ને? y નું કોની સાપેક્ષે વિકલન થશે? x ની સાપેક્ષે. કારણ કે y એ x પર આધારિત છે. હવે ઘાતનો નિયમ શું છે? તો જે ઘાત હોય એ ઘાત આગળ આવે, ઘાતમાં 1નો ઘટાડો થાય તો 2 આગળ આવશે. x 2 માઇનસ 1 તો આપણને શું મળશે? 2x. તો એક્સ સ્ક્વેરનું વિકલન શું થશે? 2x થશે. જો y ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ હોય, y ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ હોય તો અહીંયા y નું કોની સાપેક્ષે વિકલન થશે? x ની સાપેક્ષે. તો y નું x ની સાપેક્ષે વિકલન કરીએ તો શું લખાય? હવે આ લખતા આવડવું જોઈએ દરેક જણાને. dy બાય dx. dy બાય dx ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ જે ઘાત હોય એ ઘાત આગળ આવે, ઘાતમાં 1નો ઘટાડો થાય. 3 આગળ આવ્યા, 3માં 1નો ઘટાડો કર્યો તો શું લખાશે? 3x સ્ક્વેર. ખબર પડે છે? ચલો હજી એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. હું અહીંયા લઉં y બરાબર, ધારો કે તમારી જોડે છે x ની 4 ઘાત. y બરાબર x ની 4 ઘાત. ચલો y નું કોની સાપેક્ષે વિકલન થશે? તો y નું x ની સાપેક્ષે વિકલન થશે. તો શું લખાય? dy બાય dx ઇઝ ઇક્વલ ટુ જે ઘાત હોય એ ઘાત આગળ આવે, ઘાતમાં 1નો ઘટાડો થાય તો 4x રેઝ ટુ 4 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 4x ક્યુબ.
હવે આ બધા જ ઉદાહરણો જરા ધ્યાનથી જુઓ. આમાં આ યાદ રહેવું જોઈએ. એક્સ સ્ક્વેરનું વિકલન 2x, એક્સ ક્યુબનું વિકલન 3x², x⁴નું 4x³ દરેકમાં જો ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો, ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો, ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો. હવે બીજા એક ઉદાહરણો જોઈએ આપણે. ધારો કે y હું તમને આપી દઉં TQ. બોલો તો y નું કોની સાપેક્ષે વિકલન થશે? તો y નું t ની સાપેક્ષે વિકલન થશે, કારણ કે y એ શેના પર આધારિત છે? t પર આધારિત છે. તો હું તમને કહી દઉં કે y નું t ની સાપેક્ષે વિકલન કરો. આ હું તમને કહી દઉં. ચલો, y નું t ની સાપેક્ષે વિકલન કરવું હોય તો કઈ રીતે લખાય? તો y નું t ની સાપેક્ષે વિકલન કરવું હોય તો d/dt. કોનું? y નું. ચલો, ડાયરેક્ટ જવાબ આવડવો જોઈએ. જે ઘાત છે આગળ ઘાતમાં એકનો ઘટાડો, તો અહીંયા 3t². આવડે કે ના આવડે? આવડે ને. ચલો બીજું એક ઉદાહરણ જોઈએ. y r/5. તો હું તમને કહી દઉં છું કે y નું r ની સાપેક્ષે વિકલન કરો. ચલો, r ની સાપેક્ષે વિકલન કરવું હોય તો કઈ રીતે લખાય? d/dr. કોનું? y નું. ચલો, r/5 શું થશે? જે ઘાત હોય આગળ આવે, ઘાતમાં એકનો ઘટાડો થાય, 5r/4 થાય. ઓકે, હવે હું તમને આવું આપું. ચલો, x t6. ઓકે, કોની સાપેક્ષે વિકલન કરવું છે? t ની સાપેક્ષે વિકલન કરવું છે. ચલો, t ની સાપેક્ષે હું કહી દઉં છું તમને. t ની સાપેક્ષે વિકલન કરો. કોનું? x નું. ચલો, t ની સાપેક્ષે વિકલન કરવું હોય તો શું લખાય? d/dt. કોનું? x નું. એટલે dx/dt. તમારે ડાયરેક્ટ આવું જ લખવાનું, dx/dt. ચલો, નિયમ શું છે યાદ કરો. ઘાત હોય એ આગળ આવે, ઘાતમાં એકનો ઘટાડો થાય. ઓકે, તો બહુ જ સિમ્પલ છે વિકલન. સહેલું લાગે છે ને દરેક જણાને? ઓકે, તો ખાસ પ્રેક્ટિસ કરવાની છે. ચલો આગળ જઈએ. બીજા હજી ઉદાહરણ જોઈએ આપણે. આગળ એક બીજું ઉદાહરણ જોઈએ. y = 10. હું તમને કહું છું કે y નું x ની સાપેક્ષે વિકલન કરો. તો y નું x ની સાપેક્ષે વિકલન કરવું હોય તો તમે શું લખશો? d/dx * y. હવે તમારે ડાયરેક્ટ લખી નાખવાનું dy/dx. હવે ભાઈ, જેની સાપેક્ષે વિકલન કરતા હોય ને એ સમીકરણમાં કે પદમાં હોવું જોઈએ. હવે 10 જોડે x નથી, એટલે 10 એક એવી સંખ્યા થઈ ગઈ અચળ સંખ્યા. તો પછી એનું વિકલન શું થઈ જાય? 0 થઈ જાય. અહીંયા જે મેં તમને વસ્તુ કીધી ને ખાસ યાદ રાખજો કે તમે જેની સાપેક્ષે વિકલન કરવા માંગતા હોય ને એ સમીકરણમાં કે આપેલ પદમાં હોવું જોઈએ. તો હું x ની સાપેક્ષે વિકલન કરવું છું તો 10 જોડે x હોવા જોઈએ. 10 જોડે x નથી, એટલે 10 એ અચળ સંખ્યા થઈ. કોઈ પણ અચળ સંખ્યાનું વિકલન શું થાય? 0. યાદ રાખજો, કોઈ પણ અચળ સંખ્યાનું વિકલન 0 થાય. ચલો, y √x. હું કહું છું કે y નું x ની સાપેક્ષે વિકલન કરો. તો y નું તમારે x ની સાપેક્ષે વિકલન કરવું હોય તો પહેલા √x ને તમારે રૂટમાંથી બહાર લાવવા પડે. તો √x ને તમે રૂટમાંથી બહાર લાવો તો શું લખાય? x⁻² લખાય. હવે તમે y નું x ની સાપેક્ષે વિકલન કરો તો dy/dx. ઘાતનો નિયમ શું? જે ઘાત હોય એ આગળ આવે, ઘાતમાં એકનો ઘટાડો થાય, તો x⁻² - 1. તો dy/dx is equal to 1/2 એમના એમ જ x⁻² - 1 લસાલો 2 કા 2, 1 ઓછા -2. ચલો, તમને પદ શીખવાડું છું, ઘણા વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય તો 1 ઓછા 2/2 માટે dy/dx is equal to આપણને મળશે 1/2 x⁻² - 1/2. હું આને આ રીતે પણ લખી શકું. dy/dx is equal to x⁻² એને છેદમાં લઈ જાઉં તો શું થાય? 1/2 x⁻². x⁻² એટલે હું આને આ રીતે પણ લખી શકું 2 × √x. ઓકે, તો 1 શેનું આપણે વિકલન કર્યું? યસ, y = √x. એનું વિકલન થાય
1/2√x થશે. આગળ જઈએ. y ઇઝ ઇક્વલ ટુ હું તમને કહું છું ઘનમૂળની અંદર t. તો હું તમને કહું છું કે yનું tની સાપેક્ષે વિકલન કરો. yનું tની સાપેક્ષે. તો પહેલાં તો આપણે tને ઘનમૂળમાંથી બહાર લેવા પડે. તો શું થશે? y બરાબર t⁻1/3. હવે આપણે yનું tની સાપેક્ષે વિકલન કરવું છે તો શું લખાશે? dy/dt ઇઝ ઇક્વલ ટુ ઘાત આગળ આવશે, ઘાતમાં 1નો ઘટાડો. તો 1/3 - 1 કેટલા થાય? ગણતરી કરીને કહો. ચલો, dy/dt ઇઝ ઇક્વલ ટુ 1/3 t⁻. અહીંયા જે રીતે આપણે લસા લઈને જવાબ લખ્યો ને એ જ રીતે લખવાનો. 3 × 3, 1માંથી 3 જાય. સોરી, એટલે 1 - 3 એટલે કેટલા થશે? -2/3. ઓકે, દેખાયું? હવે dy/dt ઇઝ ઇક્વલ ટુ, ફરીથી સમજો. જો જે ઘાત છે ઘાત આગળ આવી, ઘાતમાં 1નો ઘટાડો થયો. 1/3 - 1 આપણે લસા લીધો. 3 × 3, 1 - 3 -2/3. ચલો, આપણે દરેક જણાને આગળ બીજા ઉદાહરણ જોઈએ આપણે. ચલો, આ તો y બરાબર 2t છે. આનું આપણે વિકલન કરવું છે. જો અત્યાર સુધી બધા સિંગલ પદ હતા, બરાબર, એમાં 2 પદ થયા 2t. તો સિમ્પલ, કશું જ નહીં. તો yનું હું તમને કહું tની સાપેક્ષે વિકલન કરો તો શું લખાશે? dy/dt. પહેલાં હું તમને મેથડ સાથે સમજાવું છું, પછી આપણે ડાયરેક્ટ જ લખી નાખીશું. તો 2 અચળ પદ છે એટલે એ બહાર આવી જાય અને કૌંસમાં આપણે લખી શકીએ dy/dt × t. બોલો, tનું tની સાપેક્ષે વિકલન શું થાય? tનું tની સાપેક્ષે વિકલન 1 થાય. તો આપણને મળ્યું dy/dt બરાબર 2. dy/dt બરાબર મળ્યું 2. હવે જો આપણે ડાયરેક્ટ જ જવાબ લખી નાખવાનો કે tનું tની સાપેક્ષે વિકલન શું થાય? તો tનું tની સાપેક્ષે વિકલન 1 થાય. તો વધ્યા કેટલા? 2. ધ્યાન આપજો. y ઇઝ ઇક્વલ ટુ 3t². ચલો, yનું હું તમને કહું tની સાપેક્ષે વિકલન કરો. હવે ડાયરેક્ટ વિકલન કરી નાખો છો. ડાયરેક્ટ કઈ રીતે? તો dy/dt. ઘાત હોય એ આગળ આવે, ઘાતમાં 1નો ઘટાડો થાય. તો 3 છે અને t² નું શું થાય? ડાયરેક્ટ 3ને આપણે સાઈડમાં મૂકી દો. ચલો, તો t² નું શું થાય? 2t થાય ને. ઘાત આગળ, ઘાતમાં 1નો ઘટાડો. તો dy/dt ઇઝ ઇક્વલ ટુ શું થશે? 6t થશે. હવે આ પણ સ્ટેપ નહીં લખવાનું, ડાયરેક્ટ આ સ્ટેપ લખવાનું. જો કઈ રીતે? તો આ ઘાતને આ 3 સાથે ગુણી નાખવાની. 3 × 2 = 6. જે ઘાત હોય ઘાતમાં 1નો ઘટાડ કરી દેવાનો. એક જ સ્ટેપમાં વિકલન પતી જવું જોઈએ. ચલો, આગળ જોઈએ આપણે. y ઇઝ ઇક્વલ ટુ 4t³. ચલો, હું તમને કહું yનું tની સાપેક્ષે વિકલન કરો. ચલો, એક જ સ્ટેપમાં જવાબ આપો. શું આપશો જવાબ? બોલો તો. dy/dt ઇઝ ઇક્વલ ટુ, ચલો, ઘાત આગળ 4 જોડે ગુણી નાખો. 4 × 3 = 12 અને ઘાતમાં 1નો ઘટાડો 12t². ઓકે, dy/dt ઇઝ ઇક્વલ ટુ 12t² થશે. આગળ જઈએ. આવડે કે ના આવડે? આવડે સાહેબ. આગળ જાઓ. ચલો, y ઇઝ ઇક્વલ ટુ 1/3t³. y ઇઝ ઇક્વલ ટુ 1/3t³. કશું કરવાનું નથી, એક જ સ્ટેપમાં આપણો જવાબ આવી જવો જોઈએ. ચલો, હું તમને કહું yનું tની સાપેક્ષે વિકલન કરો તો શું લખાશે? dy/dt. ઘાત છે આગળ આવી ગઈ. 3/3, ઘાતમાં 1નો ઘટાડો t². તો dy/dt બરાબર કેટલા આપણને મળશે? ખાલી t² મળશે. ચલો, આગળ જોઈએ હજી એક બીજું ઉદાહરણ. તો y ઇઝ ઇક્વલ ટુ 2/3. y ઇઝ ઇક્વલ ટુ 2/3t². ચલો, ડાયરેક્ટ એક જ સ્ટેપમાં જવાબ આપો. હું તમને કહું yનું tની સાપેક્ષે વિકલન dy/dt લખું ત્યાં તમારા મગજમાં જવાબ આવી જવો જોઈએ. શું થશે? ઘાત આગળ 2 × 2 = 4, 4/3t². ઘાત આગળ, ઘાતમાં 1નો ઘટાડો એટલે થશે t. હું dy/dt લખું ત્યાં તો તમને જવાબ યાદ આવી જવો જોઈએ કે આનો જવાબ શું આવે. ચલો, હવે આગળ બે બહુ જ અગત્યના વિકલન જોઈએ આપણે. y ઇઝ ઇક્વલ ટુ
1/x. બહુ બધી જગ્યાએ આનો ઉપયોગ થશે. ચલો y ઇઝ ઇક્વલ ટુ 1/x નું મારે વિકલન કરવું છે. હું તમને કહું છું કે y નું x ની સાપેક્ષે વિકલન કરો. તો પહેલાં તો તમારે જે છેદ છે ને ભાઈ, એ છેદને તમારે અંશમાં લાવવો પડે. તો છેદને તમે અંશમાં લાવો તો કઈ રીતે લખાશે? y ઇઝ ઇક્વલ ટુ લખાશે x⁻1. હવે આનું વિકલન કરો. કોની સાપેક્ષે? x ની સાપેક્ષે. મેં તમને કીધું તો dy/dx ઇઝ ઇક્વલ ટુ જે ઘાત હોય એ ઘાત આગળ આવે, ઘાતમાં એકનો ઘટાડો થાય એટલે -1 ઇન્ટુ x⁻1. જે ઘાત છે એમાં એકનો ઘટાડો, આમાં ભૂલ ના થાય એ ધ્યાન રાખજો. તો dy/dx ઇઝ ઇક્વલ ટુ -x -1 કેટલા થશે? -2. આને આપણે આ રીતે પણ લખી શકીએ. dy/dx x⁻2 ને છેદમાં લઈ જાઓ તો -1/x². આ વિકલન દરેક વિદ્યાર્થીને યાદ રહેવું જોઈએ કે y ઇઝ ઇક્વલ ટુ 1/x નું વિકલન થાય -1/x². તો હું તમને કહું કે y ઇઝ ઇક્વલ ટુ 1/x² નું વિકલન શું થાય? y ઇઝ ઇક્વલ ટુ 1/x² નું વિકલન શું થાય? તો શું કરશો? સૌથી પહેલા છેદને ક્યાં લઈ જશો? અંશમાં લઈ જશો. તો છેદને અંશમાં લઈ જાઓ તો y ઇઝ ઇક્વલ ટુ x⁻2 થાય. હવે y નું હું x ની સાપેક્ષે વિકલન કરવાનું કહું તો dy/dx, ઓકે, જે ઘાત છે એ ઘાત આગળ આવે, ઘાતમાં એકનો ઘટાડો -2 -1. તો dy/dx ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો dy/dx ઇઝ ઇક્વલ ટુ -2x -1 એટલે -3 થશે. ઓકે, આનું યાદ નહીં રાખો તો ચાલશે, ખાલી 1/x નું યાદ રાખજો. -1/x² થાય. જોઈએ આગળ. y ઇઝ ઇક્વલ ટુ 1/√x. y ઇઝ ઇક્વલ ટુ 1/√x. તો પહેલા તો √x ને એટલે x ને વર્ગમૂળમાંથી બહાર લાવવા પડશે ને. તો y ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો y ઇઝ ઇક્વલ ટુ થશે x⁻2. ઓકે, હવે છેદને આપણે અંશમાં લઈશું. તો છેદને આપણે અંશમાં લઈશું તો કઈ રીતે લખાશે? y ઇઝ ઇક્વલ ટુ x⁻1/2. ચલો હવે y નું x ની સાપેક્ષે વિકલન કરો તો શું થશે? dy/dx ઇઝ ઇક્વલ ટુ -1/2. ઘાત આગળ, ઘાતમાં એકનો ઘટાડો કરવાનો છે, x⁻1/2 -1. ધ્યાન આપજો જરા. તો dy/dx ઇઝ ઇક્વલ ટુ -1/2 x⁻, હું લસા લઉં છું, -1 -2 ઉપર ગયા /2. તો આપણને મળશે -1/2 x⁻, -1 - 2 -3/2. આને તમે પાછા છેદમાં લઈ જઈને પ્લસ કરી શકો છો. ઓકે, તો આઈ થિંક વિકલનનો બેઝિક ફંડા તમને ક્લિયર થઈ ગયો હશે. આપણે મોટાભાગના ઘાતવાળા પદોનું જ વિકલન કર્યું છે, જેમાં ઘાત આગળ આવે, ઘાતમાં એકનો ઘટાડો થાય. હવે આપણે થોડુંક આગળ જઈએ વિકલનની અંદર. ચલો y ઇઝ ઇક્વલ ટુ, હું તમને કહું છું 2t + 10. આનું મારે વિકલન કરવું છે. હવે જો આની અંદર પહેલા મેથડ સમજાવું છું, પછી મેં તમને કીધું એ પ્રમાણે એક જ સ્ટેપમાં જવાબ આવી જવો જોઈએ. તો હું તમને કહું કે y નું t ની સાપેક્ષે વિકલન કરો. તો y નું t ની સાપેક્ષે વિકલન કરવું હોય તો આપણે શું લખી શકીએ? dy/dt. તો અહીંયા મારે શું લખવું પડે? d/dt 2t + 10. હું વિસ્તરણ કરું તો d/dt 2t + d/dt 10. ચલો 2 અચળ છે, વિકલનની બહાર આવી જશે. તો વિકલનમાં રહેશે d/dt 2 + d/dt 10.
હવે આપણે કોની સાપેક્ષે વિકલન કરીએ છીએ? ટીની સાપેક્ષે. ટેન જોડે ટી છે નથી, તો ભાઈ ટેન એ કેવી સંખ્યા કહેવાય? અચળ સંખ્યા. અને અચળ સંખ્યાનું વિકલન શું થાય? 0. એ જ રીતે આપણે ટુનું કોની સાપેક્ષે વિકલન કરીએ? સોરી, અહીંયા ટુ નહીં, અહીંયા શું આવશે? ટી છે. ઓકે, તો ટીનું કોની સાપેક્ષે વિકલન કરીએ? તો ટીનું આપણે ટીની સાપેક્ષે વિકલન કરીએ તો ટીનું ટીની સાપેક્ષે વિકલન 1 થાય. તો રહ્યા કેટલા? 2. ઓકે, મેં તમને પહેલાં પણ કીધું હતું કે આપણે જેની સાપેક્ષે વિકલન કરવા માંગતા હોય એ પદ હોવું જોઈએ. ટેન જોડે ટી નથી એટલે અચળ પદ થઈ ગયું, એનું વિકલન 0 થાય. તો આપણને y ઇઝ ઇક્વલ ટુ 2t પ્લસ 10નું વિકલન મળ્યું. dy બાય dt ઇઝ ઇક્વલ ટુ 2. હવે આપણે ડાયરેક્ટ આ બધી જ વસ્તુ કશું જ કરવાનું નથી ભાઈ, ડાયરેક્ટ જવાબ લખવાનો. કઈ રીતે? તો ટીનું ટીની સાપેક્ષે વિકલન 1, તો કેટલા રહ્યા? 2. ઓકે, હવે આપણે ટીની સાપેક્ષે વિકલન કરીએ છીએ. 10 જોડે ટી નથી, તો પછી અચળ સંખ્યા, એનું વિકલન 0. ડાયરેક્ટ આ જવાબ આવવો જોઈએ. આગળ જઈએ. y બરાબર ટી સ્ક્વેર પ્લસ 1. y ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર પ્લસ 1. ચલો yનું ટીની સાપેક્ષે વિકલન કરો. એક જ સ્ટેપમાં જવાબ આપી દો. ચલો dy બાય dt કેટલા થશે? ફટાફટ dy બાય dt કેટલા થશે? સિમ્પલ. ટી સ્ક્વેરનું વિકલન શું થાય? 2t. 1 એક એવી સંખ્યા અચળ, કારણ કે આપણે કોની સાપેક્ષે વિકલન કરીએ છીએ? ટીની સાપેક્ષે. 1 જોડે ટી નથી, તો પછી 1 કેવી સંખ્યા? અચળ સંખ્યાનું કોઈ પણ અચળ સંખ્યાનું વિકલન શું થાય? 0 થાય. તો dy બાય dt ઇઝ ઇક્વલ ટુ 2t પ્લસ 0. આ જવાબ આવે. ડાયરેક્ટ જવાબ લખી નાખવાનો ભાઈ, એક જ સ્ટેપમાં. આ બધી મેથડ નથી કરવાની, નહીં તો તમે ગૂંચવાઈ જશો, તમને લાગશે કે આ બધું શું છે ભાઈ. હવે y ઇઝ ઇક્વલ ટુ હું તમને કહું t પ્લસ 1નો હોલ સ્ક્વેર. કશું કરવા નથી. ટી પ્લસ 1નો હોલ સ્ક્વેર બોલો શું થાય? તો ટી પ્લસ 1નો હોલ સ્ક્વેર થશે ટી સ્ક્વેર પ્લસ 2t પ્લસ 1 થાય. ટી સ્ક્વેર પ્લસ 2t પ્લસ 1. હવે આનું હું તમને કહું ટીની સાપેક્ષે વિકલન કરો તો શું થશે? dy બાય dt. ચલો એક સ્ટેપમાં જવાબ આપો, એક જ સ્ટેપમાં જવાબ આપો. ટી સ્ક્વેરનું શું થાય? તો ટી સ્ક્વેરનું થાય 2t. આપણે હંમેશા ધ્યાન આપજો કે ટીની સાપેક્ષે વિકલન કરવાનું, તો ટીને ધ્યાનમાં લેવાનો. તો અહીંયા ટી છે, ટી સ્ક્વેરનું 2t. હમણાં 2ને આપણે ધ્યાનમાં નથી લેતા, ટીને ધ્યાનમાં લઈએ. તો ટીનું ટીની સાપેક્ષે વિકલન શું થાય? તો ટીનું ટીની સાપેક્ષે વિકલન થાય 1. તો રહ્યા શું? 2. હવે આવ્યો 1નો વારો. આપણે કોની સાપેક્ષે વિકલન કરીએ છીએ? ટીની સાપેક્ષે. 1 જોડે ટી છે નથી, તો પછી કેવી સંખ્યા? અચળ સંખ્યા. અને એનું વિકલન શું થઈ જાય? 0 થઈ જાય. 0 નહીં લખો તો પણ ચાલે, પણ આ તો તમને ખબર પડે ને એટલા માટે હું લખું છું. તો આ રીતે એક જ સ્ટેપમાં આપણને જવાબ મળી જવો જોઈએ. થોડુંક આપણે અલગ પ્રકારનું જોઈએ. y ઇઝ ઇક્વલ ટુ પી ટી સ્ક્વેર પ્લસ QT પ્લસ આર. જ્યાં PQR અચળ સંખ્યા છે, તો હું તમને કહું કે ટીની સાપેક્ષે વિકલન કરો શું થશે? તો dy બાય dt. આપણે તો ટીની સાપેક્ષે વિકલન કરીએ એટલે ટીટીને જ જોવાના, બીજા કોઈને જોવાના નહીં. તો ટી સ્ક્વેરનું વિકલન શું થાય? ટી સ્ક્વેરનું વિકલન થાય 2t. તો એ જે 2 આવે ને એને p સાથે ગુણી નાખવાના, એટલે શું થઈ જાય? 2pt. ઓકે, q તો અહીંયા અચળ પણ એની જોડે ટી છે, ટીનું ટીની સાપેક્ષે વિકલન 1. તો કેટલા રહ્યા? q. ઓકે, આર જોડે ટી નથી, તો આર એ અચળ સંખ્યા, એનું વિકલન 0 થઈ જશે. બસ આ જ તમારે ધ્યાન રાખવાનું છે કે જો ટી ન હોય, જેની સાપેક્ષે વિકલન કરતા હોય ન હોય, તો એ અચળ સંખ્યા, એનું વિકલન 0. ટીનું ટીની સાપેક્ષે વિકલન 1 અને ટી સ્ક્વેરનું 2t. આ 3 વસ્તુ ભાઈ યાદ રાખી લો પ્લીઝ. ટી સ્ક્વેરનું 2t, ટીનું ટીની સાપેક્ષે 1, અને જેની સાપેક્ષે વિકલન કરતા હોય ન હોય તો એ પછી અચળ સંખ્યા. ચલો હજી જોઈએ. y ઇઝ ઇક્વલ ટુ -1/3 ટી સ્ક્વેર પ્લસ 2t પ્લસ 10. બોલો ચલો શું થશે? વિચારો. હું તમને કહું yનું ટીની સાપેક્ષે વિકલન કરો, તો yનું ટીની સાપેક્ષે વિકલન કરો તો dy બાય dt. એક જ સ્ટેપમાં જવાબ આવવો જોઈએ. ચલો વિડીયો સ્ટોપ કરીને જવાબ વિચારો. 1 2 3 બોલો. ઘાત આગળ, ટી સ્ક્વેરમાં ઘાત આગળ, તો -2/3t. ઘાતમાં એકનો ઘટાડો કર્યો. દરેક વખતે ભાઈ ધ્યાન રાખજો. ટી સ્ક્વેર, હવે આ તો ભાઈ યાદ જ રાખી લેવાનું, 3-4 વસ્તુ. ટી સ્ક્વેરનું 2t થાય, ટી ક્યુબનું 3t સ્ક્વેર થાય, t⁴નું 4t ક્યુબ થાય. આટલી વસ્તુ હું ફરી કહું છું. ટી સ્ક્વેરનું 2t, ટી ક્યુબનું 3t સ્ક્વેર, t⁴નું 3
t⁴ નું 4t ક્યુબ થાય. ઓકે, ટીનું ટીની સાપેક્ષે વિકલન 1 થાય, અચળ સંખ્યાનું 0 થાય. બસ આટલું યાદ રાખો, બીજું કશું યાદ રાખવાની જરૂર નથી. ચલો 2 અચળ સંખ્યા, ટીનું ટીની સાપેક્ષે વિકલન 1 માટે 2. 10 જોડે સાહેબ ટી નથી, બિચારો અચળ થઈ ગયો, એનું વિકલન 0 થઈ ગયું. તો દોસ્તો આજના લેક્ચરમાં મેં વિકલનની બહુ જ બેઝિક માહિતી આપેલી છે અને જેટલા પણ મેં સૂત્રો આજના લેક્ચરમાં ચલાવ્યા છે 3 સૂત્રો, અને જેટલા પણ મેં તમને ઉદાહરણ કરાવ્યા છે એ બધા જ ઉદાહરણની રકમ તમારે લખવાની છે અને જાતે એનું વિકલન કરવાનો પ્રયત્ન કરવાનો છે. આવતા લેક્ચરમાં આપણે આનાથી એક સ્ટેપ આગળ જઈશું. સ્ક્રીનશોટ લઈ લેજો.